યાર એક તો આ વિક્ટીમ માઇન્ડસેટમાંથી છે ને આપણે બધાએ બહાર આવવાની બહુ જ જરૂરી છે. રોજ સવારે આપણે ઉઠીએ ત્યારે આ મારાથી કેમ નથી થતું, આ કામ મને કેમ ના મળ્યું, આ ઓર્ડર મને કેમ ના મળ્યો, આ મારાથી સેલ કેમ સ્ટ્રાઇક ના થયો. there are several factors. all of us are going through these challenges every day. પણ એના માટે કંઈક કામ ના થાય એટલે આપણી જાતને વિક્ટીમ ગણવા કે આપણા નસીબ નથી કે મારા એકલાના જ નસીબ નથી, એ જે સ્ટેટમેન્ટ સાંભળીએ છે ને, that is the most negative thing that you can do towards the growth of your life. એમાં જ તમારો ગ્રોથ અટકી જાય. કારણ કે તમારા જે વિચારો છે ને એ તમારી ચોઇસીસ ડિફાઇન કરે છે અને તમારી જે ચોઇસ છે ને એ તમારી જિંદગી ડિફાઇન કરે. આ વિક્ટીમ માઇન્ડસેટને ઓવરકમ કેવી રીતે કરીએ? તો પહેલું સ્ટાર્ટ થિંકિંગ લાઈક અ વિનર. રોજ સવારે ઉઠો એટલે સ્ટાર્ટ થિંકિંગ કે હું મારી વિનિંગ જર્ની તરફ આગળ વધી રહ્યો છું. આજે મારો દિવસ છે, મારી દુનિયા છે અને હું જે કંઈ બી કરીશ એમાં મને સક્સેસ મળવાની જ છે. સક્સેસ કેટલી મળે એ ઇમ્પોર્ટન્ટ નથી, એક સ્ટેપ બી મળે તો એ સક્સેસ જ છે. અને તમે જે વિચારશો રોજ સવાર પડે, જે માઇન્ડસેટથી તમારા કામ પર જશો, જે માઇન્ડસેટથી મીટિંગમાં જશો, એ જેટલું પોઝિટિવ હશે એટલી જ પોઝિટિવિટી તમે અટ્રેક્ટ કરશો. કારણ કે તમારા વિચારોથી જ તમે જે કામ કરવાના છો એની ભૂમિકા બંધાઈ રહી છે, એ ચોઇસીસ બંધાઈ રહી છે. એ ચોઇસીસ અને એ વિચારો જ એવા છે જેના દ્વારા તમે લોકો તમારી સક્સેસની ડેફિનેશન, સક્સેસનો રસ્તો ક્રિએટ કરી રહ્યા છો. તમારી લાઈફમાં આગળ કેવી રીતે જશો એનો આખો પાથ ક્લિયર કરી રહ્યા છો. તો પહેલા તમારા વિચાર બદલો, તમારું માઇન્ડસેટ બદલો. સ્ટાર્ટ થિંકિંગ લાઈક અ વિનર, બીકોઝ વોટ એવર યુ થિંક યુ આર ગોઈંગ ટુ અટ્રેક્ટ. યુ કેનોટ અટ્રેક્ટ નેગેટિવિટી એઝ સુન એઝ યુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. એટલે તમારી સવાર જ એટલી પોઝિટિવ અને એટલી સુંદર હોવી જોઈએ કે એમાં જ નક્કી થઈ જાય કે હા, આજનો દિવસ તમારો જ છે.